નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લા પંચાયત સીટ ચિત્તલના પૂર્વ ઉમેદવાર અને હાલ ચિત્તલ જિલ્લા પંચાયત સીટની જવાબદારી આજે મારે શિરે છે ત્યારે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે અને આ સીટના જવાબદાર પ્રતિનિધિ તરીકે આજે ચિત્તલ જિલ્લા પંચાયત સીટના જે ચિત્તલ જસવંતગઢ મોણપુર રાંઢિયા દહીડા ટીંબા શેડુભાર ખીજડીયા રાદડિયા હરિપરા સુરગપરા અને મોટા માસિયાળા ના સામાજિક રાજકીય આગેવાનો અને પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો અને આમ જનતા દરેક સમાજના મતદારોને વિનંતી કરું છું કે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેમાં નગરપાલિકા હોય, મહાનગરપાલિકાઓ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, દરેક સીટની ચૂંટણીઓની તારીખ નક્કી થઈ ગઈ છે અને નજીકના દિવસોની અંદર ચૂંટણી પ્રક્રિયા એટલે કે નામાંકન ભરવાની તારીખ પણ નજીકમાં આવી રહી છે. ત્યારે ચિત્તલ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકરો અને દરેક મતદારો અને સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોને વિનંતી કરું છું કે આપણી સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના જે હોદ્દેદારો છે, સંગઠનના હોદ્દેદારો છે અને સામાજિક અને રાજકીય આગેવાનો છે, આપણે આ ચૂંટણીમાં લડવા માટે ચારેય તાલુકા પંચાયત સીટ ઉપર આપણા અડીખમ ઉમેદવારો તૈયાર છે. જિલ્લા પંચાયત સીટ ઉપર પણ આપણા અડીખમ ઉમેદવાર તૈયાર રાખેલ છે અને ખૂબ જ અગાઉથી એટલે કે 4-5 મહિનાથી એક સક્રિય રીતે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકરો સાથે, સામાજિક અને રાજકીય આગેવાનો સાથે સતત સંપર્કમાં છીએ અને આ લડાઈની અંદર ભાજપ પાર્ટીને અને આપ પાર્ટી એટલે કે ભાજપ છે એ આપ પાર્ટીનો બાપ છે, બંને બાપ દીકરો છે, આપ પાર્ટી અને ભાજપ પાર્ટી. તેમનો સામનો કરવા માટે આપણે કોંગ્રેસ પાર્ટીના એવા મજબૂત ઉમેદવારો મૂર્તિયા ગોત્યા છે કે આપ અને ભાજપ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પરિણામ આવશે ત્યારે ક્યાંય ગોત્યા પણ જડશે નહીં. એટલે કોઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ નારાજ થવાની જરૂર નથી. કોંગ્રેસ પાર્ટી માટે કોઈ વાતો કરતા હોય કે કોંગ્રેસનું હવે કંઈ રહ્યું નથી, પણ કોંગ્રેસ પાર્ટી અત્યારે લડી શકે તેવી સક્ષમ પાર્ટી હોય તો કોંગ્રેસ પાર્ટી છે. અને આ જિલ્લા પંચાયત સીટ ઉપર ચારેય તાલુકા પંચાયતના ઉમેદવારોને જીતાડવાની અને જિલ્લા પંચાયત સીટના ઉમેદવારોને જીતવાડવાની પાર્ટીના કાર્યકર તરીકે મારી જવાબદારી છે અને બધાય અમારા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોની માટે અમો સરસ રીતે આયોજન કર્યું છે અને આ ચૂંટણીમાં અમારા ચારેય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જીતશે તેવી હું ખાતરી આપું છું અને મતદારો પણ ખાતરી આપે છે. જય હિન્દ, જય ભારત.